નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય એકાઉન્ટ ધોરણ 12 ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે કે ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફર્મ એનો અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આ ચેપ્ટરની બ્લુપ્રિન્ટ વિશે આપણે ચર્ચા કરીએ તો બોર્ડની પરીક્ષામાં 8 ગુણમાં આ ચેપ્ટર આપણને પૂછાવાનું છે, જેમાં સેક્શન એ માં એક એમસીક્યુ 1 ગુણ, સેક્શન બી ની અંદર એક શોર્ટ ક્વેશ્ચન 1 ગુણ અને સેક્શન સી માં 3 ગુણના 2 પ્રશ્નો, જેમાં એક દાખલો હશે અને એક થિયરી અથવા ખરા ખોટા, એ રીતે ટોટલ તમને 3 ગુણના 2 પ્રશ્ન એટલે કે 6 માર્ક્સનું વિભાગ સી માં પૂછાશે. એટલે કે કુલ 4 પ્રશ્ન અને એના 8 ગુણ. તો ચેપ્ટર નંબર 7 ની બ્લુપ્રિન્ટ આ પ્રમાણે છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદરથી તમને 3 ગુણની અંદર ફરજિયાત આમનોંધ પૂછાય છે. તો આપણે વિસર્જન અંગેની જે હિસાબી આમનોંધ છે એનો બાળકો આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. તો દાખલો ગણતા પહેલા આપણે વિસર્જન અંગેની જે કાંઈ હિસાબી કાર્યવાહી છે, વિસર્જન અંગેની જે કાંઈ આમનોંધ છે એનો વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરવાનો છે. ભાગીદારી પેઢીના વિસર્જનની હિસાબી અસરો એટલે કે હિસાબી આમનોંધ. તો આપણે આમનોંધની સમજૂતી મેળવીએ. પહેલી આમનોંધ બાળકો કેવી છે? મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે ત્યારે. વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉ પ્રવેશ, નિવૃત્તિ આ બધા ચેપ્ટરનો અભ્યાસ કર્યો. પ્રવેશના ચેપ્ટરમાં કોઈ એક ભાગીદાર છે એ ભાગીદારી પેઢીની અંદર દાખલ થતો હતો. નિવૃત્તિના ચેપ્ટરની અંદર કોઈ ભાગીદાર છે એ પેઢીમાંથી નિવૃત્ત થતો હતો અથવા કોઈ ભાગીદારનું મૃત્યુ પામે એવા સંજોગોમાં ભાગીદારોની સંખ્યામાં ઘટાડો થતો. પ્રવેશના ચેપ્ટરમાં ભાગીદારોની જે કઈ સંખ્યા છે એમાં વધારો થતો. પણ હવે જે ચેપ્ટર આવે છે એ વિસર્જનનું ચેપ્ટર છે. આપણે જે ભણીએ છીએ એ વિસર્જનનું ચેપ્ટર છે. તો અહીંયા સમગ્ર પેઢી વિદ્યાર્થી મિત્રો બંધ કરવામાં આવે છે. તો જ્યારે પણ પેઢી બંધ કરવામાં આવે ત્યારે ભાગીદારી પેઢીની ખાતા વહીમાં જે મિલકતો, દેવા, જોગવાઈ વગેરે જે મિલકતોના ખાતા હોય એ બધા ખાતા બાળકો શું કરવામાં આવે છે? ખાતા બંધ કરવામાં આવે છે. તો જ્યારે પણ મિલકતોના ખાતા બંધ કરવામાં આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો કેવી નોંધ થશે? તમને બધાને ખબર છે મિલકતો કઈ બાકી દર્શાવતી હોય? વિદ્યાર્થી મિત્રો, મિલકતો હંમેશા ઉધાર બાકી દર્શાવે છે. તમે પાકા સરવૈયામાં પણ જોવો છો કે મિલકત લેણા બાજુને તમે ઉધાર બાજુ તરીકે ઓળખો છો. તો મિલકતનું ખાતું વિદ્યાર્થી મિત્રો હંમેશા કઈ બાકી દર્શાવતું હોય છે? ઉધાર બાકી. અને ખાતું બંધ કરવા માટે આપણે મિલકતના ખાતાને શું કરવું પડશે? જે ઉધાર છે એને જમા. તો આપણી આમનોંધ કેવી બનશે વિદ્યાર્થી મિત્રો? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને તે પરચુરણ મિલકતો ખાતે જમા. જે મિલકતનું ખાતું અત્યાર સુધી ઉધાર હતું એ ખાતું બંધ કરતા મિલકતનું ખાતું શું થઈ ગયું બાળકો? જમા. અને માલ મિલકત નિકાલ ખાતું શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ઉધાર. ફરીથી મિલકતનું ખાતું ઉધાર બાકી દર્શાવતું હોય છે. ખાતું બંધ કરવા માટે મિલકતને જમા કરવી પડે. તો ઉધાર કયા ખાતાને કરશો બાળકો? માલ મિલકત નિકાલ ખાતે. ત્યાર પછી બીજી આમનોંધ છે મિલકત વેચવામાં આવે ત્યારે અથવા મિલકતની ઉપજ થાય ત્યારે વિદ્યાર્થી મિત્રો વિસર્જન સમયે મિલકતો વેચીને જે કાંઈ ઉપજ મળે એમાંથી દેવા ચૂકવવાના હોય છે. તો જ્યારે મિલકત વેચવામાં આવે ત્યારે કેવી નોંધ થશે? તમે ધોરણ 11 માં સમજી જ ગયેલા છો. મિલકત વેચવામાં આવે તો પેઢીમાં રોકડ આવે કે રોકડ જાય? સરસ, વેરી ગુડ. રોકડ આવે. અને આવે તો શું કરવું પડે બાળકો? ઉધાર. એટલે રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર. અને તે કયા ખાતે જમા થશે? ઘણા મિત્રો અહીંયા ભૂલ કરે છે. રોકડ આવે અને મિલકત જાય એવું સમજીને મિલકત ખાતે જમા કરે છે. પણ બાળકો મિલકતનું ખાતું એક વખત જમા થઈ ગયું તો બીજી વખત જમા થાય નહીં. તો જમા કયું ખાતું થશે વિદ્યાર્થી મિત્રો? માલ મિલકત
નિકાલ ખાતું. તો જ્યારે મિલકત વેચવામાં આવે ત્યારે કેવી નોંધ થશે વિદ્યાર્થી મિત્રો? રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર અને તે માલ મિલકત નિકાલ ખાતે જમા. તો અહીંયા તમે જોવો છો માલ મિલકત નિકાલ ખાતું ક્લોઝ થઈ જાય છે. ઉપરની આમ નોંધમાં ઉધાર હતું, તો અહીંયા માલ મિલકત નિકાલ ખાતું જમા થઈ ગયું. તો ફરીથી આપણે બે આમ નોંધને રિવાઇઝ કરીએ બાળકો. મિલકતોના ખાતા બંધ કરો તો કેવી નોંધ થાય? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે પરચુરણ મિલકતો ખાતે જમા. મિલકત વેચવામાં આવે તો કેવી નોંધ થાય બાળકો? ધંધામાં રોકડ આવશે, રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર અને તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ત્યાર પછી ત્રીજી આમ નોંધ જોઈએ કે જ્યારે કોઈ મિલકત ભાગીદાર લઈ જાય ત્યારે. વિદ્યાર્થી મિત્રો ઘણી વખત કોઈ મિલકત છે એ વિસર્જન સમયે વેચવામાં ન આવે, પણ ધંધાનો જ કોઈ ભાગીદાર છે એ મિલકત રાખી લેતો હોય એના ઘરના વપરાશ માટે. એટલે કે ભાગીદાર કોઈ મિલકત લઈ જતો હોય એવા સંજોગોમાં કેવી નોંધ થશે બાળકો? ભાગીદાર મિલકત લઈ જાય તો ભાગીદાર લાભ લેનાર બને કે ભાગીદાર લાભ આપનાર બને? વેરી ગુડ, ભાગીદાર લાભ લેનાર બનશે. તો ભાગીદારના મૂડી ખાતે શું કરવું પડશે બાળકો? ઉધાર. એટલે ભાગીદારના મૂડી ખાતે ઉધાર અને તે માલ મિલકત નિકાલ ખાતે શું થશે? જમા. અને ત્યાર પછી ચોથી આમ નોંધ કે નહીં નોંધાયેલી મિલકતની ઉપજ મળે ત્યારે. બાળકો ઘણી મિલકતો એવી હોય છે કે જે પેઢીના ચોપડે નોંધાયેલી હોતી નથી. તો આવી મિલકત વેચવામાં આવે ત્યારે કેવી નોંધ થશે બાળકો? આ જે મિલકત વેચવામાં આવે ત્યારે જેવી નોંધ થાય એવી સેમ ટુ સેમ નોંધ અહીંયા પણ થશે. તો કેવી નોંધ કરીશું આપણે? રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર અને તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ફરીથી બાળકો ચારેય નોંધને આપણે રિવાઇઝ કરીએ. મિલકતોના ખાતા બંધ કરો તો કેવી નોંધ થશે? માલ મિલકત નિકાલ ઉધાર, તે પરચુરણ મિલકતો જમા. મિલકત વેચવામાં આવે તો બાળકો કેવી નોંધ થાય? રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે જમા. જ્યારે કોઈ મિલકત ભાગીદાર લઈ જાય તો ભાગીદાર લાભ લેનાર કહેવાય અને લેનાર હોય તો તમે જાણો છો ઉધાર થાય. તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર અને માલ મિલકત નિકાલ ખાતે જમા. જ્યારે કોઈ નહીં નોંધાયેલી મિલકતની ઉપજ મળે તો રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર અને માલ મિલકત નિકાલ ખાતે શું થશે? જમા. તો બાળકો અહીંયા મિલકતનો જે પોર્શન હતો એ પૂરો થાય છે. હવે દેવું અથવા જવાબદારી એનો પોર્શન આપણે જોઈએ. નંબર 5, જ્યારે દેવા એટલે કે જવાબદારીના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે ત્યારે. તમે બધા જાણો જ છો વિદ્યાર્થી મિત્રો, દેવું અથવા તો જવાબદારી કઈ બાકી દર્શાવતી હોય છે? જમા બાકી. તમે મૂડી દેવા બાજુને જમા બાજુ તરીકે ઓળખો છો, રાઈટ? પાકા સરવૈયાની જે મૂડી દેવા બાજુ છે એને તમે જમા બાજુ તરીકે ઓળખો છો. એટલે જે તે દેવા છે એ કઈ બાકી દર્શાવે છે બાળકો? જમા બાકી. પણ આપણે ખાતું બંધ કરવું હોય તો દેવાના ખાતાને હવે શું કરવું પડશે? આપણે ઉધાર, તો જ ખાતું બંધ થાય. તો આપણે જવાબદારીનું ખાતું કઈ રીતે બંધ કરીશું બાળકો? પરચુરણ દેવા ખાતે ઉધાર અને તે ક્યાં લઈ જવાનું છે? માલ મિલકત નિકાલ ખાતે. એટલે તે માલ મિલકત નિકાલ ખાતે આપણે શું કરવું પડશે મિત્રો? જમા. ફરીથી દેવું અથવા તો જવાબદારી બાળકો જમા બાકી દર્શાવતું હોય, ખાતું બંધ કરવા માટે ઉધાર કરવા પડે, તો પરચુરણ દેવા ખાતે ઉધાર અને તે માલ મિલકત નિકાલ ખાતે શું કરવું પડશે? આપણે જમા. ત્યાર પછી નંબર 6, જ્યારે દેવા કે જવાબદારી ચૂકવવામાં આવે ત્યારે બાળકો તમને હમણાં જ મેં કીધેલું કે વિસર્જન સમયે મિલકતો વેચીને જે કઈ ઉપજ પ્રાપ્ત થાય એમાંથી દેવા ચૂકવવામાં આવે છે. તો જ્યારે મિલકત વેચી ત્યારે આપણી પાસે રોકડા પૈસા આવ્યા હતા, તો જ્યારે આપણે દેવું ચૂકવીએ ત્યારે આપણી પાસેથી રોકડા જાય. તો કેવી નોંધ થશે બાળકો? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા. તમે જોઈ શકો છો ઉપરની આમ નોંધમાં માલ મિલકત નિકાલ ખાતું જમા થયું હતું. તો ખાતું બંધ કરવા માટે માલ મિલકત નિકાલ ખાતાને ઉધાર કરવું પડશે અને રોકડ જાય એટલે રોકડ ઓબ્લિક બેંક ખાતે બાળકો શું થશે? જમા. ત્યાર પછી 7મી આમ નોંધ, હમણાં આપણે જોયેલું હતું કે ઘણી વખત ભાગીદાર કોઈ મિલકત લઈ જતો હોય છે, તો ઘણી વખત ભાગીદાર કોઈ દેવું અથવા તો જવાબદારી ચૂકવવાનું પણ સ્વીકારતો હોય છે. તો જ્યારે મિલકત ભાગીદાર લઈ જાય ત્યારે ભાગીદાર લાભ લેનાર બને, પણ જ્યારે ભાગીદાર કોઈ દેવું કે જવાબદારી ચૂકવવાનું સ્વીકારે ત્યારે બાળકો ભાગીદાર લાભ આપનાર બને. અને જો ભાગીદાર લાભ આપનાર હોય
તો ભાગીદારનું મૂડી ખાતું શું થાય બાળકો? આપનાર હોય તો જમા. તો ભાગીદારના મૂડી ખાતે જમા અને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. એટલે નોંધ કેવી થશે બાળકો? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને તે ભાગીદારના મૂડી ખાતે શું કરવું પડશે આપણે? જમા. ત્યાર પછી નંબર 8, જ્યારે નહીં નોંધાયેલું દેવું ચૂકવવામાં આવે. ઘણા દેવા પેઢીના ચોપડે નોંધાયેલા હોતા નથી, તેમ છતાં ચૂકવવા પડે છે. તો ચૂકવીએ તો રોકડ આવે કે રોકડ જાય? જાય તો રોકડ ખાતે જમા. તો બાળકો ઉધાર કયા ખાતે થશે? માલ મિલકત નિકાલ ખાતે. એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરીને આપણે રોકડ ઓબ્લિક બેંક ખાતે શું કરવાનું છે મિત્રો? જમા. તો અહીંયા દેવાનો પોર્શન પણ પૂરો થાય છે. ફરીથી આપણે ચારે આમ નોંધને રિવાઇઝ કરી લઈએ. જ્યારે દેવા અથવા જવાબદારીના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે, કેવી નોંધ થશે બાળકો? દેવું જમા હોય, એને ખાતું બંધ કરવું હોય તો ઉધાર કરવું પડશે. પરચુરણ દેવા ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. જ્યારે દેવા અથવા જવાબદારી ચૂકવવામાં આવે ત્યારે દેવું ચૂકવો તો બાળકો રોકડ જાય, તો રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા અને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. જ્યારે કોઈ દેવું ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે ત્યારે ભાગીદાર આપનાર હોય તો બાળકો જમા કરવું પડે. ભાગીદારના મૂડી ખાતે જમા, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. અને જ્યારે નહીં નોંધાયેલું દેવું ચૂકવવામાં આવે ત્યારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને તે રોકડ ઓબ્લિક બેંક ખાતે શું કરવું પડે છે આપણે? જમા. ત્યાર પછી આપણે આગળની આમ નોંધનો અભ્યાસ કરીએ. જ્યારે જોગવાઈના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો, વિસર્જન સમયે પેઢીના ચોપડામાં ઘણી મિલકતો સામેની જોગવાઈ કરેલી હોય તો એના પણ ખાતા આપણે બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે ટ્રાન્સફર કરવા પડે છે. તો બાળકો જોગવાઈ હંમેશા કઈ બાકી દર્શાવતી હોય છે? જોગવાઈ હંમેશા જમા બાકી દર્શાવતી હોય છે. કઈ બાકી દર્શાવે છે? જોગવાઈ હંમેશા જમા બાકી દર્શાવે છે. તો જોગવાઈનું ખાતું બંધ કરવું હોય તો આપણે જોગવાઈને શું કરવી પડશે બાળકો? ઉધાર. એટલે જે તે જોગવાઈ ખાતે ઉધાર અને તે માલ મિલકત નિકાલ ખાતે જમા. પણ આપણે જોગવાઈના નામ લખીએ અહીંયા કે ગાલખાદ અનામત ખાતે ઉધાર, વટાવ અનામત ખાતે ઉધાર, ઘસારા ભંડોળ ખાતે ઉધાર. આ બધી મિલકતો સામેની બાળકો જોગવાઈ છે. જોગવાઈઓ જમા બાકી દર્શાવતી હોય પણ ખાતા બંધ કરવા માટે જોગવાઈને શું કરવી પડશે? ઉધાર. તો જમા બાજુ કયું ખાતું આવશે બાળકો? માલ મિલકત નિકાલ ખાતું. આમ નોંધ ખૂબ સહેલી છે બાળકો. એક ખાતું જો તમારા મગજમાં પકડાઈ જાય તો બીજી બાજુ કયું ખાતું આવતું હશે? માલ મિલકત નિકાલ ખાતું. એટલે ઉધાર કે જમા વાળું જો એક ખાતું તમને યાદ રહી જાય તો બીજી બાજુ હંમેશા માલ મિલકત નિકાલ ખાતું આવતું હોય છે. ત્યાર પછી નંબર 10, વિસર્જન ખર્ચ પેઢી ચૂકવે અને પેઢીએ ભોગવવાનો હોય ત્યારે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પેઢી બંધ કરવામાં આવે છે, જ્યારે પેઢીનું વિસર્જન કરવામાં આવે છે, એવા સંજોગોમાં વિસર્જનને લગતા પણ અમુક ખર્ચાઓ લાગે છે. જેમ કે કોઈ મિલકત વેચવા માટે તમે કોઈ દલાલ કે કોઈને કમિશન ચૂકવવું હોય, પછી કોઈ વકીલની ફી, કોઈ સ્ટેમ્પ ડ્યુટી, કોઈ કાનૂની ખર્ચા કરેલા હોય, તો આ બધા વિસર્જનને લગતા ખર્ચ કહેવાય. આ વિસર્જનને લગતા ખર્ચ પેઢી ચૂકવે અને પેઢીએ જ ભોગવવાના હોય તો કેવી નોંધ થાય? ચૂકવે તો રોકડ આવે કે રોકડ જાય? રોકડ જાય. તો જાય તો જમા. તો રોકડ ખાતે જમા. તો કયા ખાતે ઉધાર થાય બાળકો? માલ મિલકત નિકાલ ખાતે. એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા. 11મા ધોરણમાં તમે કેવી નોંધ લખતા? તમને એવું કીધું હોય કે પગારના રૂપિયા 500 ચૂકવ્યા તો તમે પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા એવું લખતા. પણ અહીંયા બાળકો પેઢીનું વિસર્જન થાય છે એટલે તમારે વિસર્જન ખર્ચ ખાતે ઉધાર નહીં પરંતુ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરવું પડશે. એનું કારણ છે કે પેઢીના વિસર્જન સમયે ખાતા બંધ કરીને આપણે માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈએ છીએ. એટલે આપણે વિસર્જન સમયે નવા કોઈ ખાતા ખોલવાના નથી. ખાસ ધ્યાન રાખશો બાળકો, વિસર્જન ખર્ચ ખાતે ઉધાર નહીં કરશો, ખોટું પડશે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરવું પડશે કારણ કે આ વિસર્જન છે. વિસર્જન સમયે ખાતા ખોલવાના નથી પણ ખાતા બંધ કરીને ક્યાં લઈ જવાના છે? માલ મિલકત નિકાલ ખાતે.
એટલે જો કોઈ પણ ખર્ચ ચૂકવો, વિસર્જન સમયે તમે કોઈ પણ ખર્ચ ચૂકવો, પગાર, બોનસ, કમિશન કે બીજા કોઈ પણ ખર્ચા ચૂકવો, ભાડું ચૂકવો, કોઈ નુકસાન થાય તો આ બધા ખર્ચા અને નુકસાન કયા ખાતે લખવાના છે બાળકો? માલ મિલકત નિકાલ ખાતે. અને રોકડ ખાતે શું કરવાનું છે? જમા. ત્યાર પછી 11મી આમ નોંધ, વિસર્જનની કાર્યવાહીની જવાબદારી સ્વીકારવા અંગે પેઢી ભાગીદારને મહેનતાણું ચૂકવે ત્યારે. હવે બાળકો આ કેસમાં કોઈ ભાગીદાર છે એ પેઢીનું વિસર્જન કરવાની કાર્યવાહી એટલે કે પેઢીનું વિસર્જન કરવાની આખી જવાબદારી છે એ સ્વીકારી લે છે. તો એના બદલ પેઢી ભાગીદારને મહેનતાણું ચૂકવે છે. મહેનતાણું એટલે આ પેઢી માટે બાળકો શું બની જાય? મહેનતાણું ખર્ચ. અને ખર્ચ હોય તો રોકડ આવે કે રોકડ જાય બાળકો? રોકડ જાય. તો રોકડ ખાતે જમા. તો ઉધાર કયા ખાતે કરશો? આ પણ મહેનતાણું એક જાતનો ખર્ચ જ છે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને તે રોકડ / બેંક ખાતે જમા. ફરીથી બાળકો કોઈ ભાગીદાર પેઢીનું વિસર્જન કરવાનો આખો કોન્ટ્રાક્ટ સ્વીકારે છે. એના બદલ પેઢી એ ભાગીદારને મહેનતાણું ચૂકવે છે અને ચૂકવે તો રોકડ જાય, રોકડ / બેંક ખાતે જમા. અને આ મહેનતાણું ખર્ચ ગણાય બાળકો. માલ મિલકત નિકાલ ખાતે શું કરવું પડશે? ઉધાર. ત્યાર પછી નંબર 12, વિસર્જન ખર્ચ ચૂકવવાની જવાબદારી ભાગીદાર સ્વીકારે અને પેઢી વિસર્જન ખર્ચની રકમ ચૂકવે ત્યારે. ઇમ્પોર્ટન્ટ છે બાળકો, ધ્યાન રાખશો. ઘણા મિત્રો આમાં ભૂલ કરે છે. એટલે કે અહીં વિસર્જન ખર્ચ ચૂકવવાની જવાબદારી છે એ કોઈ ભાગીદારે સ્વીકારેલી હોય. દાખલા તરીકે 3 ભાગીદાર છે, એક્સ, વાય અને ઝેડ. ભાગીદાર એક્સે વિસર્જન ખર્ચ ચૂકવવાની જવાબદારી સ્વીકારી, પણ જો આ વિસર્જન ખર્ચની ચૂકવણી ભાગીદાર એક્સ નહીં પણ પેઢી કરતી હોય. ફરીથી બાળકો, વિસર્જન ખર્ચ ચૂકવવાની જવાબદારી કોઈ ભાગીદારે સ્વીકારી છે, તેમ છતાં વિસર્જન ખર્ચની ચૂકવણી પેઢી કરે તો વિચારો, રોકડ આવે કે રોકડ જાય? રોકડ જાય. તો રોકડ ખાતે શું થશે? જમા. પણ ઉધાર બાળકો કયા ખાતે થશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થશે નહીં. ખાસ ધ્યાન રાખશો બાળકો, તમારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરવાનું નથી. કોઈ ભાગીદારની જવાબદારી હોય વિસર્જન ખર્ચ ચૂકવવાની, અને જો આ વિસર્જન ખર્ચ પેઢી ચૂકવે તો આ ખર્ચ ભાગીદારના મૂડી ખાતે લખાશે. એટલે એની કેવી નોંધ થશે? ભાગીદારના મૂડી ખાતે ઉધાર અને તે રોકડ / બેંક ખાતે જમા. ફરીથી બાળકો, વિસર્જન ખર્ચ ચૂકવવાની જવાબદારી જો કોઈ ભાગીદારની હોય અને આવા વિસર્જન ખર્ચની ચૂકવણી પેઢી કરતી હોય તો રોકડ જાય એટલે રોકડ ખાતે જમા થશે અને પેઢી આ વિસર્જન ખર્ચની રકમ ભાગીદારના મૂડી ખાતે ઉધાર કરશે, કારણ કે આનાથી ભાગીદારની મૂડી ઓછી થઈ જાય છે. એટલે ભાગીદારના મૂડી ખાતે બાળકો આપણે શું કરવું પડશે? ઉધાર. હવે જે ખર્ચ ભાગીદારે ચૂકવવાનો હોય એ ખર્ચ પેઢી ચૂકવે તો સ્વાભાવિક જ છે કે પેઢી ભાગીદારની મૂડીમાંથી એટલી રકમ કાપી નાખશે, એટલી રકમ ઓછી કરી નાખશે. એટલે ભાગીદારનું મૂડી ખાતું આપણે બાળકો શું કરવું પડે છે? ઉધાર. એટલે ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે રોકડ / બેંક ખાતે શું કરવું પડશે? આપણે જમા. તો આપણી અગત્યની દરેક આમ નોંધ પૂરી થઈ જાય છે. હવે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરવાની આમ નોંધનો આપણે અભ્યાસ કરીશું. ત્યાર પછી નંબર 13, માલ મિલકત નિકાલ ખાતું બંધ કરતા બાળકો, માલ મિલકત નિકાલ ખાતું ક્લોઝ કરવામાં આવે તો તમને ખબર છે કે કોઈ પણ ખાતું તમે બંધ કરો અને જો ઉધાર બાજુ ઉપર તમને તફાવત જાણવા મળે તો એને બાળકો શું કહેવામાં આવે છે? નફો. તો જો માલ મિલકત નિકાલ ખાતાનો નફો હોય તો નફો હંમેશા કઈ બાજુ હોય બાળકો? ખાતાની ઉધાર બાજુ. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને તે ભાગીદારોના મૂડી ખાતે આપણે શું કરવું પડશે? જમા. તમે બધા સારી રીતે જાણો છો કે નફો હંમેશા મૂડી ખાતાની જમા બાજુ દર્શાવાય. ત્યાર પછી જો ખોટ હોય તો ઉપરની આમ નોંધ છે એ પલટાઈ જાય છે બાળકો. ભાગીદારના મૂડી ખાતે ઉધાર અને તે માલ મિલકત નિકાલ ખાતે જમા. તો વિદ્યાર્થી મિત્રો, વિસર્જન અંગેની ઇમ્પોર્ટન્ટ 13 આમ નોંધ છે એનો આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. અને હવે 2-3 નોંધ છે કે જે તમને દાખલો ગણતી સમયે ખૂબ ઉપયોગી થશે, એનો આપણે અભ્યાસ કરીને આજના લેક્ચરને પૂરો કરીએ. યાદ રાખવાનું છે તમારે.
જ્યારે કોઈ દ્રશ્ય મિલકતની ઉપજ અંગે સૂચના આપેલી ન હોય તો ચોપડે કિંમત ઉપજે છે તેમ સમજીને નોંધ થાય છે. ફરીથી બાળકો, કોઈ દ્રશ્ય મિલકતો હોય, જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર, ફર્નિચર આવી, અને એની ઉપજ અંગે કેટલા રૂપિયા ઉપજ્યા એની કોઈ સૂચના આપેલી ન હોય તો જે ચોપડે કિંમત તમને આપેલી હોય એ જ કિંમત ઉપજે છે એમ સમજીને નોંધ થાય છે. ત્યાર પછી બાળકો, અદ્રશ્ય મિલકતની ઉપજ અંગે કોઈ સૂચના આપેલી ન હોય તો કંઈ ઉપજતું નથી. એટલે કે પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ આવી કોઈ મિલકતની ઉપજની જો તમને સૂચના આપેલી ન હોય તો આવી મિલકતનું કંઈ ઉપજતું નથી તેમ સમજવાનું છે. ત્યાર પછી બાળકો, દેવાની ચૂકવણી અંગે સૂચના આપેલી ન હોય તો દેવા ચોપડે કિંમતે ચૂકવાય છે. એટલે કે બેંક લોન, પ્રોવિડન્ટ ફંડ, લેણદારો, આ બધા જે દેવા છે એ કઈ કિંમતે ચૂકવવા એના વિશે જો બાળકો કોઈ સ્પષ્ટતા કરેલી ન હોય તો આપણે દેવાને ચોપડે કિંમતે ચૂકવવા પડશે. અને એક બીજી નોંધ, લેણદારને તેની લેણી રકમ અંગે કોઈ મિલકત આપવામાં આવે તો તેની પેઢીના ચોપડે કોઈ નોંધ થશે નહીં. ફરીથી બાળકો, કોઈ લેણદારને એની લેણી રકમ અંગે કોઈ મિલકત આપવામાં આવે તો તેની પેઢીના ચોપડે કોઈ નોંધ થશે નહીં. એનું એક કારણ છે બાળકો, અહીંયા ઉધાર અને જમા બંને બાજુ ક્રોસ થઈ જાય છે એટલે એની અસર માલ મિલકત નિકાલ ખાતાની અંદર આપવામાં આવતી નથી. કારણ કે લેણદારને જો તમે એની લેણી રકમ અંગે કોઈ મિલકત આપી દો તો તમે કઈ રીતે એની નોંધ કરશો? લેણદારને ચૂકવ્યા એવું સમજીને જ નોંધ કરશો. તો લેણદારને તમે ચૂકવો તો કઈ બાજુ ઉપર નોંધ કરો? માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. કારણ કે દેવાની ચૂકવણી ક્યાં લખાય છે? તમે માલ મિલકત નિકાલ ખાતાનો જે નમૂનો ચોપડીમાં આપેલો છે એમાં પણ જોઈ શકો છો. ચોપડી સામે રાખશો તમને વધારે ખબર પડશે. માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ ઉપર દેવાની ચૂકવણી લખાય અને માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ ઉપર મિલકતની ઉપજ લખાય. એટલે અહીંયા હું જો મિલકત કોઈ લેણદારને આપી દઉં તો મિલકત વેચવાનો પ્રશ્ન આવતો નથી અને લેણદારને નાણાં ચૂકવવાનો પ્રશ્ન આવતો નથી. એટલે આની હિસાબી ચોપડે નોંધ કરવાનો પણ પ્રશ્ન આવતો નથી. ફરીથી બાળકો, મિલકત હું લેણદારને આપું તો મિલકત વેચવાનો પ્રશ્ન નથી આવતો, લેણદારને નાણાં ચૂકવવાનો પ્રશ્ન નથી આવતો, તો આની પેઢીના ચોપડે કોઈ નોંધ થશે નહીં. તો બાળકો, આ 4 નોંધ તમારે યાદ રાખવાની છે અને 13 આમનોંધ યાદ રાખવાની છે. એટલે આ ચેપ્ટરની દરેક આમનોંધ તમે ખૂબ સારી રીતે લખી શકો. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઇબ કરશો, જેથી આવનારા નવા વિડીયો અંગેના નોટિફિકેશન્સ તમને સૌપ્રથમ મળતા રહે.